શિનોરના ધ્રુત પાપેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। બનાવની વિગતો એવી છે કે શિનોર ગામમાં નર્મદા નદી કિનારે આવેલ ધ્રુત પાપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં કોઈ અજાણ્યા ઈસમે નંદી મહારાજ અને કાચબાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટના અંગે શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મંદિરની પવિત્ર સાથે છેડા કરનાર આરોપીને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈને આરોપી સુધી પહોંચવા માટે જાળ બિછાવી હતી। આ સઘન તપાસના પરિણામે શિનોરના જોરભાઈના ફળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રુદન ગામના વતની અજયકુમાર નટવરસિંહ સોઢાને પોલીસે ઝડપી પાડ્યો છે। આ સફળ કામગીરીમાં શિનોર પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। આરોપીને ગણતરીના દિવસોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે।